बोले गायत्री माता की भगवान ની પૂજા અર્ચના કરીશું। ભગવાન આપણી કઈ વસ્તુના ભૂખ્યા નથી। ભગવાન હંમેશા ભાવનાના ભૂખ્યા છે। જેવી આપણી ભાવના, જેવી આપણી શ્રદ્ધા, જેવી આપણો વિશ્વાસ, એવો આપણે લાભ થતો હોય છે। જ્યાં સુધી આપણાની શ્રદ્ધા ભાવના નહીં હોય ત્યાં સુધી ગમે તેટલી પૂજા અર્ચના કરીશું તો એનો લાભ મળતો નથી। પૂજા જે કરીશું અને જે કંઈ ચડાવીશું એ તો કર્મકાંડ કરનાર મહારાજ એ વસ્તુને લઈ જતા હોય છે। આપણામાં સંસ્કાર નથી આવતા ત્યાં સુધી આપણે સાચા અર્થમાં મનુષ્ય તરીકેનું જીવન મનુષ્યને આપ્યા છે કે 16 સંસ્કાર કરતા કરતા મનુષ્ય પોતાનું જીવન પૂર્ણ હાથ જોડી રાખો અગ્નિ પવન તવન થાય નિત્ય કરા વિશાલ રત્ન પ્રપંચે બ્રહ્મનાદિ રૂપમ દારિદ્ર દુઃખ ક્ષય કારણમ ચ પુનાતુ માતા સવિતુર્વરેણ્યમ પુનાતુ માતા સવિતુર્વરેણ્યમ યન મંડલમ દેવગણેષુ પૂજિતમ વિપ્રસ્તુતમ નવમોક્તિકોવિદમ ત્વં દેવદેવં પ્ರಣમામિ ભર્ગ પુનાતુ માં સવિતુર્વરેણ્યમ પુનાતુ માં સવિતુર્વરેણ્યમ સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत् સ્વાહા ઇદં ગાયત્રી ઇદં નમઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् માપ્નુયાत् સત્યં જ્ઞાનેન પ્રજ્ઞા તેજાયુષ્યમ દેહિ મે અવ્યવહારમ દેહિ મે અવ્યવહારમ। એમાં જ ઉભા રહેજો, ફૂલ ચોખા લઈને એમાં જ ઉભા રહો કરી અમૃત કઈ આવી જાઓ। અરે અમૃત જ્ઞાન કેવા ગયો છે અમારે આ બુદ્ધ ખોળામાં મૂકીને પછી રૂમાલ ખુલ્લો કરો, ખોટામાં બધું શું છે આવે ઓમ ગણાનામ ગણપતિ નમઃ પ્રિયાનામ પ્રિયપતિ